ગણપતિ બાપ્પા મોર્યા. આપણે ગણપતિ બાપ્પાના પછાડી મોર્યા શબ્દો બોલીએ છીએ, તો આ મોર્યા શબ્દો ક્યાંથી આવ્યો? ગણેશ ઉત્સવમાં બોલવામાં આવે છે કે ગણપતિ બાપ્પા મોર્યા. હવે મોર્યા શબ્દ ક્યાંથી આવ્યો? તો સૌથી પ્રથમ મેં તમને એક કથા સંભળાવું છું કે 14મી સદીમાં પુનાની પાસે ચંચવડ ગામ પાસે એક મહાન સંત રહેતા હતા અને આ ગણપતિ બાપાના મોટામાં મોટા એક ભક્ત હતા. એમણે કઠોર તપ કર્યા, એટલી બધી સાધના કરી અને એમની ભક્તિ એટલી બધી સચોટ હતી ને કે એ જીવતા હતા ને ત્યારે એમને સમાધિ લીધી અને આ સમાધિ લેવાથી એમના મંદિરને પ્રતિષ્ઠા મળી. એટલે લોકો દૂર દૂરથી દર્શન કરવા લાગવા માટે આવ્યા અને લોકો એમની ભક્તિ પછાડી એટલા પછાડી ગાંડા થઈ ગયા ને કે લોકો આવીને ગણપતિ બાપાના જય જયકાર કરવા લાગ્યા અને ગણપતિ બાપાના જય જયકારની સાથે એના ભક્ત મોરિયાનું પણ નામ લેવા લાગ્યા. એટલે કે ગણપતિ બાપ્પા મોરિયા એટલે કે લોકો, ભારતની પરંપરા છે કે અહીંયા ભગવાનની સાથે ભક્તોની પણ પૂજા કરવામાં આવે છે. તમને વિડીયો કેવો લાગ્યો? જો માહિતી સાચી હોય તો તમે શેર કરો અને લોકોને જણાવો.